ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક એવો દાખલો છે કે જે કોઈ દાખલાને મળતો આવતો નથી એમ, અને આ એક એવો દાખલો છે કે પરીક્ષાની અંદર પૂછાય ને તો अच्छे अच्छे विद्यार्थी को चकमा दे जाता है. સમજે? પેલો એકદમ ગુગલી બોલ આવે ને ક્રિકેટની અંદર, એવો એક ગુગલી બોલ છે, અને જો બોર્ડવાળાએ આવો ગુગલી બોલ નાખી દીધો ને તો તમે ક્લીન બોલ્ડ થઈ જાઓ એમ. અને એટલા માટે તમે ક્લીન બોલ ના થો ને એટલા માટે વિડીયોને કમ્પ્લીટ જુઓ એમ. બીજા બધા દાખલા એવા છે કે તમે શાંતિ નિયમો પ્રમાણે કામ કરો ને તમને આવડી જાય એમ. પણ આ એક થોડો દાખલાની અંદર મેજિકલ લોજિકલ ટોપિક છે એમ. ક્લિયર ને? ક્લિયર. ચલો બીજો દાખલો બિલકુલ હાર્ડ નથી એમ, પણ આ દાખલાની અંદર છે ને વિદ્યાર્થી સમજવામાં ભૂલ કરે છે, એટલા માટે આવો દાખલો પૂછાય તો પરીક્ષાની અંદર હાથમાંથી માર્ક્સ જતા રહે. પછી એ દિવસે અફસોસ થાય એમ. 100માંથી છે ને 98 માર્ક્સ આવે, 97 માર્ક્સ આવે એટલે અફસોસ છે, કાશ આટલો દાખલો કરી લીધો હોત ને, ઓલરેડી બહુ બધા દાખલા મહેનત કરી લીધી હતી, કાશ આમાં પણ થોડી મહેનત કરી લીધી હોત ને તો અત્યારે 2-3 ગુણ ના જોત એમ. પણ ખુશી છે ને 97-98 ના હોય, દુઃખ શેનું હોય કે આ દાખલાના માર્ક્સ જતા રહે. આખી જિંદગી અફસોસ થાય, અને અફસોસ ના થાય એટલા માટે દાખલાની અંદર ફોકસ કરો વિદ્યાર્થી મિત્રો. બહુ મજા આવે એવો દાખલો છે. ચલો જોઈએ. સવિતા અને હમીદા બે મિત્રો છે. હાય 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 હાય, શું કહે છે? સવિતા હમીદા બે મિત્રો છે, બહુ સરસ મજાના મિત્રો છે, રામ લક્ષ્મણ જેવી આમની જોડી છે. ચલો આગળ શું કહે છે? ભલે રહ્યા તમે મિત્રો, અમારે પણ બહુ બધા મિત્રો છે, જેવા શ્રી કૃષ્ણ અને સુદામા જેવા. મને ખબર છે તમારા મિત્રો કેવા છે. ટોપિકમાં આવતા રહો એમ. આગળ બંનેના શું કહે છે? જન્મદિવસ જુદા જુદા હોય. હવે સમિતા અને હમીદાના બંનેના જન્મદિવસ કેવા હોય? જુદા જુદા હોય. એટલે કે બંનેનો જન્મદિવસ એક જેવો હોવો જોઈએ નહીં, એટલે કે એક જ તારીખ બેની હોવી જોઈએ નહીં. આગળ જન્મદિવસ એક જ હોય એટલે કે જન્મદિવસ કેવા હોય? સમાન હોય. બાળકો ખબર પડે તમને? આ જન્મદિવસ જુદા જુદા હોય અને આ જન્મદિવસ એક જ હોય. એક ઘટના બને છે અને એક ઘટના નહીં બનતી, એવું થાય છે? એટલે આ પૂરક ઘટના છે. કઈ ઘટના છે? પૂરક ઘટના છે. બેઝિકની અંદર નથી જોયો? આગળ કીધું તું એમ કે કોઈ એક ઘટના બને અને બીજી ઘટના ન બને, એક સારું હોય ને ખરાબ હોય, તો આ કઈ ઘટના હોય? પૂરક ઘટના. કઈ ઘટના હોય? પૂરક ઘટના. પૂરક ઘટનાનું સૂત્ર શું હતું? પૂરક ઘટના P + P બાર બરાબર 1. P બાર શોધવો હોય તો 1 - P. P શોધવો હોય તો 1 - P બાર. યાદ કરો બાળકો, ફટોફટ યાદ કરો. આવી ગયું ને? આવી ગયું. ચોથી ખબર પડી કે પૂરક ઘટના છે બાળકો. મને એટલી ખબર પડે, જુઓ એક પરિણામ એમ કે જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય. તમે જુઓ, જન્મદિવસ જુદા જુદા હોય, જન્મદિવસ એક જ હોય. તો એક ઘટના બને છે ને એક ઘટના નથી બનતી બાળકો. પૂરક ઘટના છે તો પૂરક ઘટનાનો ઉપયોગ કરી પૂરક ઘટનાના નિયમો મગજની અંદર રાખીશું અહીંયા અને દાખલો ગણીશું. ચલો જુઓ આગળ શું કહે છે. હવે એમ કહે છે લીપ વર્ષને અવગણવું. તો બાળકો હવે એમ કહે છે કે તમારે લીપ વર્ષને અવગણવું, કે લીપ વર્ષને ધ્યાનમાં લેવું નહીં. તો કયું વર? સાદું વર. હવે સાદા વરમાં લીપ વર્ષમાં ફરક શું છે? તો જે સાદું વર હોય ને એમાં બાળકો 365 દાડા હોય. કેટલા હોય? 365 દાડા. એટલે લીપ વર્ષ હોય ને એમાં 366 દાડા હોય. આપણને એમ કહે છે લીપ વર્ષ લેવાનું નહીં, તો 366 દાડા લેવાના નહીં. તો કયું વર લઈશું આપણે? સાદું વર. અને સાદા વરમાં કેટલા દાડા હોય? 365. તો હવે આપણે 366 લઈશું. 65. કેમ? કેમ કે લીપ વર્ષને ધ્યાનમાં લેવાનું કહેતા નથી. તો એક કામ કરે, લીપ વર્ષ ના હોય તો સાદું, અને સાદામાં કેટલા? 365. તો આ દાખલો ગણવા માટે આપણે 365 દાડા મગજની અંદર રાખીશું. યસ એનો યસ. આગળ ચલો હવે આગળ દાખલામાં જઈએ. ચલો બાળકો એક કામ કરી દઈએ. પહેલાં આપણે ઘટના એ ઉપર કામ કરીએ, ઘટના I ઉપર. ચલો પહેલાં શું છે? જન્મદિવસ જુદા જુદા હોય તો એની અંદર ઘટના A અને ઘટના I ની અંદર ઘટના A માં શું કહે છે? જન્મદિવસ જુદા જુદા હોય. ચલો બાળકો એક કામ કરી દઈએ. હવે આ બેના જન્મદિવસ તમારે જુદા જુદા લેવા. બીજું અહીંયા થોડું તમારે થિયરિકલ લખાણ લખવું પડશે. શું લખવું પડશે? થિયરિકલ લખાણ. હવે જન્મદિવસ જુદા જુદા હોય તો 365 દાડાની અંદરથી છે ને બંનેમાં અલગ અલગ દાડો હોવો જોઈએ. તો પેલીને પહેલી તારીખ હોય, એને બીજી તારીખ હોય, એને 10 હોય તો 12 હોય. તો એક કામ કરો, સમાન હોય તો સમાન માટે ક્યારે હોય? કે એક કામ કરો, કુલ 365 દાડા છે, એક દાડો બાદ કરી નાખો એમ. તો 364 દાડા થઈ ગયા. તો એકને 364માંથી ગમે આવે અને એકને 365માંથી ગમે આવે. તો એક કામ કરી નાખો, લખું, ધ્યાન આપજો. જન્મદિવસ જુદા જુદા હોવાથી કુલ 365
દિવસમાંથી એક દિવસ અલગ હોય, એક દિવસ કેવો હોય? અલગ હોય. માટે 365 માઇનસ 1 બરાબર 364. ક્લિયર? બીજું બાળકો, કુલ પરિણામો આપણે લખ્યા નથી. અહીંયા કુલ પરિણામો લખ્યા નથી, લખી નાખો. અહીંયા કુલ પરિણામો n બરાબર, આપણને એમ કીધું હતું કે લીપ વર્ષને ના લેવાનું, તો કયું લેવાનું? સાદું વર્ષ. તો n બરાબર કેટલા દાડા આવે? 365 દાડા આવે. કેટલા આવે? 365 દાડા. તો n બરાબર 365. હવે તમે જુઓ એમ કે જન્મદિવસ જુદા જુદા હોય ને, તો એક કામ કરો, બેનો એક દિવસ સમાન હોવો ના જોઈએ. તો એક કામ કરો, કુલ 365 દાડા છે, એમાંથી એક દાડો બાદ કરી નાખો. તો હવે એક કામ કરો, એકને 364 માંથી ગમે એ દાડો આવે, એકને 365 માંથી ગમે એ દાડો આવે. તો હવે જન્મદિવસ જુદા જુદા હોય કે ના હોય? અને એક કામ કરો, તમે 365 લઈ લો, 365 લઈ લો, તો એ તો જન્મદિવસ ત્યાં થઈ ગયા, તમારા સમાન થઈ ગયા. ચલો, તો જન્મદિવસ જુદા જુદા 364. ચલો હવે એક કામ કરો, તો m બરાબર કેટલા પરિણામો આવ્યા? અહીંયા m બરાબર કેટલા આવ્યા? 364. ચલો, ઘટના a ઉપરથી p ઓફ a, તો p ઓફ a બરાબર સૂત્ર શું હતું આપણું? m ભાગ્યા n. ચલો, m બરાબર કેટલા? 364. અને n બરાબર કેટલા આવ્યા? 365. બીજો ભાગ ચાલતો નથી, તો 364 ભાગ્યા 365. ક્લિયર? તો બંનેના જન્મદિવસ જુદા જુદા હોય એની સંભાવના કેટલી હોય? 364 ભાગ્યા 365. ચોથી ખબર પડી? કુલ 365 દાડા હોય, એમાંથી એક દાડો બાદ કરી નાખો. તો હવે બેના જન્મદિવસ એક જ તારીખે ના આવે, ચમ અલગ અલગ દાડા થઈ જાય. એક પહેલી તારીખ, તો એકને બીજી તારીખ હોય, એકને બીજી હોય, એકને ત્રીજી હોય, એકને 364 માંથી ગમે એ હોય, તો એકને 365 માંથી ગમે હોય. તો જન્મદિવસ કેવા થઈ જાય? જુદા જુદા થઈ જાય. આગળ જોઈએ. ચલો, ડબલ આઈ, એમાં કહીશું ઘટના બી. ચલો, ઘટના બીમાં શું કહે છે? જન્મદિવસ એક જ હોય. તો ઘટના બીમાં જન્મદિવસ એક જ હોય, એટલે કે કેવા હોય? સમાન હોવાની સંભાવના. તો બાળકો એક કામ કરી દઈએ, અહીંયા લખી દઈએ, આ પૂરક ઘટના છે. કઈ ઘટના છે? પૂરક ઘટના છે. ક્લિયર ને? ક્લિયર. તો એક કામ કરી નાખો. ક્લિયર? પૂરક ઘટનાની અંદર આ કઈ હતી? અહીંયા દાખલા કે પી એ લીધો છે. ક્લિયર? તો એકની અંદરથી પી એ બાદ કરી નાખો, તો વધે શું હોય? પી બાર. ક્લિયર? તો આ પૂરક ઘટના છે. ક્લિયર ને? તો ડાયરેક્ટ અહીંયા દાખલો આપણો સોલ્વ થઈ જશે. ક્લિયર? તો અહીંયા એક કામ કરીએ, અહીંયા કઈ ઘટના છે? સૂત્ર શું હતું આપણું? પી એ બાર બરાબર 1 માઇનસ પી એ. એક કામ કરી નાખો બાળકો, એકની અંદરથી જન્મદિવસ જુદા જુદા બાદ કરી નાખો, તો વધે શું હોય? જન્મદિવસ એક જ હોય. ક્લિયર ને? ક્લિયર. જો એકદમ ઈજી છે. બીજું મન ચોથી ખબર પડી એમ કે સાહેબ આ પૂરક ઘટના છે. તો જો બાળકો, એક ઘટના બને છે અને બીજી ઘટના બનતી નથી. ક્લિયર ને? ક્લિયર. તો એક કામ કરી નાખો, આ જે ઘટના આવી એ કઈ છે? જન્મદિવસ જુદા જુદા હોય. તો એકમાંથી જન્મદિવસ જુદા જુદા હોય બાદ કરી નાખો, તો વધે કઈ હોય? જન્મદિવસ સમાન હોય. એગ્રી ને? એગ્રી. તો એક કામ કરો, એકની અંદરથી પી એ બાદ કરી નાખો, તો એક અને પી બરાબર કેટલા હતા? આ લખી નાખો, 364 ભાગ્યા 365. ડન ને? ડન. હવે એક કામ કરી નાખો, આનું સાદુરૂપ આપી દઈએ અહીંયા. ક્લિયર? ચલો, આના નીચે કોઈના ચોકડી ગુણાકાર થાય ને? થાય. ક્લિયર? ચલો, 365 એકા 365 માઇનસ 364 એકા 364 ભાગ્યા 365 એકા 365. કશું કર્યું નથી, ચોકડી ગુણાકાર કર્યો છે. આના નીચે બાળકો કોઈના કેટલા હોય? એક હોય કે ના હોય? હવે ચોકડી ગુણાકાર કરો. પહેલા એક આવે, તો 1 ગુણ્યા 365 તો 365 માઇનસના માઇનસ 364 એકા 364 અને નીચે 365 એકા 365. ચલો આગળ જઈએ. ચલો, 365 માં 364 બાદ કરો, તો કેટલા વધે? 1. અને નીચે કેટલા વધે? 365. ચલો, આ આવી ગયો તમારો દાખલાનો ફાઇનલ જવાબ. તો બાળકો તમે જુઓ એમ, જન્મદિવસ જુદા જુદા હોય એની સંભાવના કેટલી આવે? 364 ભાગ્યા 365. અને જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી આવે? 1/365. બીજું, આ દાખલો થોડો લોજિકલ છે, બીજા કોઈ દાખલાને મળતો આવતો નથી. મારી ભાષામાં કહું તો આ દાખલો એલિયન જેવો છે. કેવો છે? એલિયન જેવો છે. બીજા ગ્રહ ઉપરથી એલિયન આવ્યું છે, તો સંભાવનાની અંદર એક જ આવો દાખલો છે. બીજું પ્રેક્ટિસ કરજો, 2-3 વાર વિડીયોને આ દાખલાને 2-3 વાર જોજો એમ.
પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો છે, થોડા સિરિયસ થઈને દાખલો ગણજે બસ. બીજું હવે આપણે સંભાવનાની અંદર મારી દ્રષ્ટિએ જે દાખલા હતા, જે દાખલા પૂછાતા હતા, આ બધા જ દાખલા આપણે વિડીયોની અંદર અપલોડ કર્યા છે. ખરેખર નીતિ રાખી છે, ઈમાનદારી રાખી છે તો 100% સંભાવનાની અંદર પરીક્ષાની અંદર તમારે 10માંથી 10 ગુણ આવશે. પણ જો મારી વાત મોની હશે તો એમ. બીજું, તમારો આત્મા એમ કહેતો હોય, તમારું દિલ એમ કહેતું હોય કે સાહેબ સંભાવનાના વિડીયો સાહેબ મૂકવાથી અમને બહુ બધો ફાયદો થયો છે સાહેબ, અમને હવે સંભાવના ચેપ્ટરની અંદરથી કોઈ પણ દાખલો પૂછાશે અમે 100% પરીક્ષાની અંદર જાત મહેનત જિંદાબાદ રાખીને અમે સોલ્વ કરીશું એમ. ચોરીની કોઈ અવકાશ રાખીશું નહીં એમ. બાજુની અંદર જોઈશું નહીં, જાત મહેનત જિંદાબાદ. અને સાહેબ અમે આનું રિવિઝન કરતા રહીશું. પહેલી પરીક્ષાની અંદર સાહેબ માર્ક્સ લઈ અને કોમેન્ટની અંદર કહીશું કે સાહેબ જુઓ તમારો સંભાવના જોવાથી અમને આટલો ફાયદો છે એમ. બીજું, તમારો સાથ સહકાર સપોર્ટ હશે તો આ રીતના આપણે ગણિતની અંદર જે ઘણું બધી વસ્તુ મૂકવાની છે, પણ જેમ જેમ ટાઈમ મળે છે એમ મેક્સિમમ ટાઈમમાંથી ટાઈમ કાઢી અને તમારા માટે મેક્સિમમ કન્ટેન્ટ આપવાની કોશિશ કરું છું એમ. પણ મારા એકલાથી આ કામ પોસિબલ નથી એમ. થોડો સાથ સહકાર, થોડો તમારો, થોડો મારો, એમ કરી અને આપણે જે વિષયને તમને તકલીફ પડે છે એ દરેક વિષયને તમને હેલ્પ કરીશું એમ. બીજું, કમ્પ્લીટ વિડીયો આવડ્યો હોય, તમને ફાયદો થયો હોય કે ના સાહેબ ખરેખર મજા આવે સાહેબ તમારી જોડે ભણવાની, તો એકવાર કોમેન્ટની અંદર કહી દો એમ કે સાહેબ બહેની સોગન, મારી મમ્મીની કસમ સાહેબ બહુ જ મજા આવે સાહેબ તમારી જોડે ભણવાની એમ. સાહેબ આમ મૂડ આવી જાય એમ સાહેબ, આમ એનર્જી આવી જાય ગણિતની અંદર, કોઈક અજીબો ગરીબ આમ કેટલી મજા આવે એમ સાહેબ, ખુશ જ આવી જાય સાહેબ તમારી જોડે ગણિત ભણવાની એમ. તો ફરી તમારા માટે એક સરસ મજાનું નવું ચેપ્ટર અપલોડ કરી નાખું એમ કે જેના કારણે તમારી જે પરીક્ષા નજીક આવી છે, પરીક્ષાની અંદર તમે ધાર્યા કરતાં વધારે માર્ક્સ કવર કરી શકો. બીજું, હસતા રહો, મુસ્કુરાતા રહો. જય હિન્દ, જય ભારત. બીજું એક વસ્તુ ખાસ, તમારા ઘણા બધા મિત્રો એ ખબર હે ને, હા એમ. બીજું એમને થોડુંક કહે કે આર્યન ક્લાસીસની અંદર આવા વિડીયો આવે એમ, તો બિચારા એ લોકો બી ભણે એમ. બીજું પાછા સોના ના જોતા એમ પાછા ઘરની અંદર એમ. કે આપણે પાછી જેવી આદત હોય ખબર છે ને વિદ્યાર્થી જીવનની અંદર એમ કે કહેવાનું નહીં એમ, વિડીયો જોઈ જવાનું એમ. હું તો બિલકુલ ભણતો નહીં એમ. પછી આ રિઝલ્ટ આવે ને એમ 85% આવે ને એમ, મિત્ર એમ કે તું તો કોઈ વાંચતો નહોતો એમ, ક્યાંથી રિઝલ્ટ આવ્યું હતું એમ, તાર કે વાંચતો તો હું જ એમ પણ તને કહેતો નહોતો એમ. તો ઘણા બધા મિત્રો એવા છે કે જેમને ખરેખર ભણવું છે પણ કોઈ સારી કોઈ શિક્ષકની મેથડ સેટ નથી થતી, તો એવા મિત્રો સુધી તમારે આ વિડીયોની લિંક મોકલો એમ, આપણી ચેનલને મોકલો એમ, તો એ વિડીયો બી જોવે અને એમના બી સારા એવા માર્ક્સ આવે, એ લોકો બી ભવિષ્યની અંદર કંઈક કરી શકે એમ. બીજું, આ એક પુણ્યનું કામ છે, સેવાનું કામ છે. બીજું, આમાં કોઈ ચાર્જ, કોઈ ટેક્સ લાગતો નથી. તો મેક્સિમમ બને ત્યાં સુધી તમારા મિત્રોને શેર કરજો આપણી ચેનલ. ચલો મળીશું આવા એક સરસ મજાના કોન્સેપ્ટ સાથે, આગલા સરસ મજાના ચેપ્ટર સાથે. ત્યાં સુધી હસતા રહો. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ.